जय साथियों जीत पिक्चर डिफेंस एकेडमी में आपका दिल से स्वागत है। आज हम आए हैं गुजरात फॉरेस्ट का जो फिजिकल आने वाला है उसके बारे में। किसी की कोई समस्या है, कोई सुझाव है, उसके लिए हम आए हैं। अभी आगे की जो बातचीत है वो हमारे शैलेंद्र गढ़वी करेंगे। तो जय हिंद। ફોરેસ્ટનું ફિઝિકલ આવવા જઈ રહ્યું છે। હવે લગભગ 2 થી 3 મહિનાની અંદર ફિઝિકલ આવી જશે। તમે અત્યારથી તૈયારી ચાલુ જ હશે તમારી। તમારે દોડવામાં કે કોઈ પ્રશ્ન હોય મેરિટમાં આવવાનું કે એવું કંઈ, તો એવો કોઈ બી કંઈ પ્રશ્ન હોય તમારો તો તમે કોમેન્ટ કરી શકો છો। આજે અમે એક વિડીયોના માધ્યમથી આવ્યા છીએ કે ભાઈ તમારા ઘણાની સમસ્યા હોય છે તો એનું સમાધાન કઈ રીતના હોય। તો અમે વિડીયો લઈને આવ્યા છીએ અને અમારી પાસે છોકરો છે ફોરેસ્ટરનો, એ સવાલો કરશે, એના જવાબો અમે ત્રણે આપીશું। તો જે બી પૂછીએ છીએ આપણે। હા, તમારે બોલો, સવાલ શું છે? જય હિન્દ। મારે સર લોંગ જમ્પ નહીં થતો તેના માટે। અચ્છા, તો લોંગ જમ્પ માટે ફર્સ્ટમાં તો જે છોકરો ફ્રેશ બિલકુલ કે જેમને શરૂઆત કરી જ નથી, તો એ છોકરાનો શરૂઆતમાં તો તમે 2 સાયકલના ટાયર આવશે, એ તમે ટાયર લઈ લો। એક ટાયર અહીંયા રાખો, એક ટાયર દૂરી પર રાખો। પછી તમે બંને પગે જે રીતના એક્ઝામ્પલ આવી જરા બારી અહીંથી અહીં જમ્પ કર બંને પગે। फर्स्ट अभी दोबारा आ जाओ, हम प्रैक्टिकली भी दिखाएंगे। अभी दोनों पैर से इधर जंप करो, जंप करो। तो आपको ये प्रैक्टिस हमेशा करनी है। दूसरा, मैंने वीडियो के माध्यम से दिया था कि जो जंप है वो बोरी रख के आपको जंप करना है, तो उसमें आपको बहुत सारे फायदा होगा। और लॉन्ग जंप में आपको सबसे पहले तो जो आप जब स्प्रिंट करते हो तो नॉर्मली आपको दौड़ना है, जब नज़दीक में आते हो तब फास्ट रन करना है आपको, उसके बाद आपको जंप करना है। चलो ओवर। हाई जंप नहीं थतो तो डेली करवानो કે અલ્ટરનેટ પ્રેક્ટિસ કરવાની? એ એનો પ્રકાશ અમારા ગઢવી સાહેબ નાખશે હાઈ જમ્પ માટે। તમારે હાઈ જમ્પમાં પ્રોબ્લેમ હોય તો તમે રેગ્યુલર તમારી જે કદાચ રહેતા હોય, તમે સ્કૂલ હોય, ઘરના પગથિયા હોય, ત્યાં તમે રોજ ચડ ઉતર કરો અથવા કૂદવાનો ટ્રાય કરો। એનાથી તમારે રેગ્યુલર પ્રેક્ટિસ રાખવી પડે। એક ટાઈમ તમારે નક્કી કરી દેવાનો કે સવારે કે સાંજે તમે રેગ્યુલર એની પ્રેક્ટિસ કરશો એટલે એકાદ યા 2 વીકની અંદર તમારે પ્રેક્ટિસ પડી જશે। બીજું, શરૂઆતમાં જેને ઊંચી કૂદ બિલકુલ નથી થતી એવી કોશિશ કરો કે પહેલો તમે ખાલી એક જ ફૂટ રાખો, 1 ફૂટથી જમ્પ ચાલુ કરો। એવા તમે 3-4 દિવસ કરો, પછી 1.5 ફૂટ લઈ જાઓ, પછી 2 ફૂટ, 2.5 ફૂટ, 3 ફૂટ, 3.5, 4। જે રીતના છોકરાઓને 4-2 આવે છે, છોકરીઓને 3 ફૂટ આવે છે ને, 3 આવે છે, તે રીતના તમે જમ્પ શીખી શકો છો। બીજું, મારા વિડીયોમાં એક આપી તો અમે બોરીથી જમ્પ કરે તો બહુ જલ્દી આવી જાય। એ બહુ થોડું હાર્ડ છે પણ જોઈ જાળવીને કરી શકો છો અને એમાં બહુ સક્સેસ મળે છે। તમારો કોન્ફિડન્સ લેવલ વધી જશે, કોન્ફિડન્સ તમારું વધી જશે। કાલે અમે એક છોકરાને 5 ફૂટથી વધારે જમ્પ કરાવ્યું કે મારી હાઈટ જ 170 છે, 170 નો જમ્પ મારેલો છે। સર ફોરેસ્ટના ફિઝિકલ માટે વજન વધારવા માટે ટિપ્સ? હા, તો આ બેનનો સવાલ બહુ મસ્ત આવ્યો છે કે વજન ઓછો પડતો હોય તો વજન કઈ રીતના પૂરો કરવો। તો જો હવે ગરમીના દિવસો આવી ગયા તો વજન વધવાની શક્યતાઓ બહુ ઓછી છે। તો એ તમારે વજન વધારવો જ હોય તો તમારે જો ફિઝિકલ તમે કરવાના હોય કે વજન તમારો લમસમ ઓછો થાય, વધવાનું હોય, પણ એના માટે તમારે વધારવું હોય તો એક જ ઉપાય છે કે તમે અત્યારે જે કેળા આવે છે, કેળા, ખજૂર અને જે મતલબ ફૂડ જે વધારે આવે છે મતલબ કે દૂધ, એના તમે શેક બનાવીને સેવન કરી શકો છો। બીજું કે તમારે બહુ જલ્દી વજન વધારવું હોય તો જે ચિપ્સ આવે છે, આલુની ચિપ્સ, એ ચિપ્સ ખાવાથી તમારું વજન બહુ જલ્દી વધે। એનું તમારે પ્રેક્ટિકલ કરવું હોય તો તમે 1 અઠવાડિયા સુધી ચિપ્સ ખાવાની રાખો, તમારું વજન ઓટોમેટિક વધતો જ જશે। અને રેસ્ટ પણ વધારે રાખો, ઊંઘવાનું વધારે રાખો। હા, જય હિન્દ સર। વેટ લોસ કરવો હોય તો એના માટે શું એક્સરસાઇઝ કે કઈ? હા, હવે એ ગઢવી આવ્યા છે અમારા ફોન ફોરેસ્ટ માટે અને એમને પ્રશ્ન બહુ સરસ પૂછ્યો છે કે વજન ઓછું કરવું હોય તો શું કરવું। તો વજન ઓછું કરવું હોય તો અત્યારે ગરમીની સિઝન બહુ જોરદાર છે અને અત્યારે તમારું વજન ઓછું થવાની પૂરેપૂરી શક્યતાઓ છે। એના માટે તમારે એક જ હોય કે તમે વ્હાઈટ વસ્તુ ખાવાની બંધ કરી દો, કોઈ પણ વ્હાઈટ વસ્તુ, જે રીતના કે મેદાની, પહેલી તો પકોડી, કચોરી, મેદાની કોઈ પણ વસ્તુ। બીજું, દૂધ, બીજું વ્હાઈટ ચીઝથી બનેલું, જે રીતના દૂધથી કોઈ પણ બનેલી વાનગી બંધ કરી દો। બીજું કે તમે કોઈ પણ મીઠી વસ્તુ, જે રીતના કે ચીનીથી બનેલી છે, મેં વ્હાઈટ વસ્તુ કીધી કે વ્હાઈટ વસ્તુમાં ચીની બીની બધું આવી જાય, તો તમે જે વ્હાઈટ વસ્તુ છે એને એવોઇડ કર્યો, ઓટોમેટિક તમારા
વજન ઓછો થશે. બીજું કે તમે વજન ઓછો કરવો હોય તો તમારે સાંજે જમ્યા પછી 4 થી 5 કિલોમીટર વોકિંગ કરવાનું છે. બીજું કે અત્યારે ગરમીની સિઝન છે તો તમે જ્યુસ વધારે પીવો, જે રીતના કે શેરડીનો રસ છે, અનારનો જ્યુસ છે, બધા જ્યુસ પીવો. બીજું કે તમે ધીરે ધીરે રોટી ઓછી કરો, જે રીતના તમે 5 રોટી ખાવ છો તો 4 કરો, બીનથી વધારે ઓછી નથી કરવાની, પણ તમે વોકિંગ વધારે કરો. બીજું કે નોર્મલ કસરત ચાલુ રાખો, જે રીતના સીટઅપ છે, ફૂડઅપ છે અને વોકિંગ જ છે, તો એનાથી તમને ઘણો ફાયદો થશે. બીજું જૈન સર, સર 80 માર્ક જતા હોય તો ગ્રાઉન્ડ માટે વાર આવી શકે? હા, યસ. હા, બહુ માણસોનો સમસ્યા છે અને બહુ માણસોએ આ સવાલ પૂછ્યા છે કે 80 માર્ક વાળાનું શું થશે. પણ પાછળની બેચમાં હું જણાવવા માગું છું તમને, 85-90 માર્ક વાળા ફોરેસ્ટરો છે. તો તમે કોઈના બહેકાવામાં કે કોઈને વાતોમાં આવવાની જરૂર જ નથી. જેને 80 થતું હોય વોશિંગ મેકિંગ ચાલુ જ કરી દે દોડવાનું, કોઈને પૂછવાનું નથી. તમે જો હોય જે જગ્યામાં હોય ચાલુ જ કરી દો. બીજું કે હજી તમારું ફાઇનલ મેરિટ આવ્યું નથી, હા, હજી માર્ક તમારા વધી પણ શકે છે, કે કોઈને ટેન્શન લેવાની કોઈ જરૂર જ નથી. અને જેને 80 થતા હોય તો ચાલુ જ કરી દો. તમે મને યાદ કર્યો, શાયદ ચૌધરીભાઈને ખબર છે કે આપણે તાપીવાળું ચૌધરી કહેવો ને તમે, અને પાછળનું 2022નું જે મેરિટ હતું, મેરિટ લિસ્ટે તમે જોઈ શકો છો 324 સીટો હતી આખી ભરતીની, એની અંદર સીટો ખાલી રહી છે. ગ્રાઉન્ડ છે થતું જ નથી પબ્લિકથી. અત્યારે જે આ મેરિટ આવ્યું છે એના આધારે તમે નક્કી કરી લો કે આટલા માર્ક્સ થાય છે. ના 80 ઉપર જે થાય છે બધાને બોલાવવામાં આવશે ગ્રાઉન્ડમાં, એટલે તમે રનિંગ ચાલુ જ કરી દો, થઈ જશે. અને તાપીની અંદર 18 સીટો હતી 2022ની અંદર, એમાં 13 સીટો ખાલી રહી છે. 4117 ઉમેદવાર હતા તો પણ 13 સીટો ખાલી છે. એટલે તમે જાણી શકો છો કે કેટલું બધું હાર્ડ થતું હોય છે રનિંગ ગ્રાઉન્ડ આખું. બરોબર છે, રનિંગ ચાલુ કરી દો. હજુ શું છે, નોર્મલાઇઝેશન બાકી છે. પ્લસ જે વાંધાર જે ઉઠાવી હતી એની બી તારીખ લંબાવવામાં આવી છે, જે 17 તારીખે પૂરી થતી હતી. તો તમારે કોઈ પ્રશ્નમાં ડાઉટ હોય તો તમે વાંધારજી નાખી શકો છો. એ બી સ્ટુડન્ટની એટલી કોમેન્ટો જતી હતી એટલે એની બી ડેટ વધારી દીધી છે. અત્યારે મેક્સિમમ 60 અપ તો પ્રશ્નો માટે થઈ ગયું છે જે વાંધારજીમાં નાખ્યા છે, મેથ્સના ને એવા. તો એની અંદર આ કોમ્પ્યુટર ઉપર એક્ઝામ હતી એટલે એના અંદર સવાલમાં બી ભૂલ છે ઘણી બધી, એટલે એની વાંધારજી નાખી દીધેલી છે. જેના લીધે તમારા 75 થી 76 માર્ક બી હશે ને તો બી તમારા વાંધારજીના અંદર સુધરાઈ જશે માર્ક્સ. એના પછી તમારી નોર્મલાઇઝ કરશે, પછી તમારું ફાઇનલ મેરિટ બનશે. એ ટૂંકમાં અત્યારે તમે 75 થી ઉપર હોય, 80 થી અપ હોય, અત્યારથી તૈયારી ચાલુ રાખજો. એવું ના બને કે પછી 1 મહિનો બાકી છે ને તમારે રનિંગ આવી જશે, એટલે અત્યારથી તમે તૈયારી ચાલુ જ કરી દેજો. બીજું જેનું મેરિટ 100, 115, 120 થી ઉપર છે ઈવન તો બહુ જલ્દી બોલાવવામાં આવશે. તો પહેલો રાઉન્ડ, બીજો રાઉન્ડ બહુ ફાસ્ટ આવે, પણ જ્યારે જે એમાં સમય પણ આપશે. પહેલા રાઉન્ડ પછી બીજા રાઉન્ડમાં થોડો સમય આપશે 15-20 દાડા, ત્રીજા રાઉન્ડમાં 15-20 દાડા સમય, પણ જે ચોથો પાંચમો જે રાઉન્ડ એ લગાતાર આવશે. તો જે 80 વાળા છે ને એ બિલકુલ તૈયાર થઈ જાઓ. કેમ કે નંબર આવવાનો જ છે. બીજું કે દરેકને ગ્રાઉન્ડમાં બોલાવવામાં આવશે ને પછી ફાઇનલ મેરિટ બનશે. તો કોઈના ટેન્શનમાં આવવાની જરૂર નથી. જેને 80 ઉપર હોય, દીકરીઓ હોય, દીકરાઓ હોય, ચાલુ જ રાખજો. હવે બોલો કોઈનો સમસ્યા બોલો. દોડતા સમય અહીંયા સીન પેન થાય છે. હા, તો આવવાની સમસ્યાનું સમાધાન બહુ જોરદાર છે. કે પહેલી વાત તો તમે મને એ જવાબ આપો કે તમે દોડવાનું શાંતિ સારું કરી છે. દોડવાનું 5 દિવસ થઈ ગયા. આ તમે 20-22 ના છો? 25 વાળા દોડ્યા છે કદી છે? ના. તઈને જ દંડિયા દોડે? તો ભાઈ જે સમસ્યા બેન બેહાશે હોય સીટ પેનની, એ પહેલી વાત તો કોઈ ફેન બેન કશું નથી હોતું. આ શરૂઆત કરી દો અને તો 10-15 દાડા વીત્યા અને પછી હમું થઈ જાય. અને બીજું કે દોડવામાં ઘણોની સ્ટાઇલો અલગ હોય છે. કોઈ આખા પંજાથી દોડે છે, કોઈ પંચથી દોડે છે. તો એમાં દોડવામાં તમારા બીજું તો મોટામાં મોટો પ્રશ્ન જૂતાનો હોય છે. તમે જો નોર્મલ જૂતા યુઝ કરે તો તમને પાક્કું પગોમાં વીટવાનું છે. તો તમે સેગાના અને એડિડાસના સારી કંપનીના બૂટ વાપરો. બીજું ડ્રેસ બિલકુલ જો મારી જો અને એની જો, તો જો આનો દુઃખે નહીં તો શું થાય, ઘેર આવા જે અહીં ને એનું દુખવાનું છે ના જો મારી. તો લેસ ટાઈટ બધો બૂટ વ્યવસ્થિત રાખો. અને બીજું કે જે તમે નવા શરૂઆત થયા છે એમ તો દુખવાનું છે. બીજું કે તમે કોઈ સમસ્યામાં ના આવી જતા. સીટ પેન, ફનોના પેન. હું તમારા હોમમાં ઊભો છું, 17 વર્ષ સેનામાં દોડીને આવ્યો છું, રિટાયર થયા પછી 4 વર્ષથી દોડું છું. બીજું ઘણોનું કહેવું એવું છે કે ગ્રાઉન્ડમાં જ દોડાય, બીજા તો બધું સીટ પેન થાય. હું કાળા ડોમર પર જ દોડ્યો છું. અને અત્યારે તમે મારા બધા વિડીયો ડોમર પર જ જોયો. તમારું મન મક્કમ હોય, મન હોય તો મારે જવાય. ચલો નેક્સ્ટ. જૈન સર, ફોરેસ્ટમાં 1600 મીટર રનિંગ આવે તો એમાં સ્ટેમિના વધારવા માટે લોંગ રનિંગ કરવું પડે કે શું કરવું પડે? યસ, આ બહુ મસ્ત સવાલ પૂછ્યો છે છોકરાનો. પેલું તો તમે મને ક્યાંથી આવ્યા છે એમ કહો?
દાહોદ સંજેલી. વેરી ગુડ. આ છોકરાનો જે પ્રશ્ન છે એમાં જે 100 છોકરો તૈયાર કર્યો છે એમાં 80 છોકરાને આ સમસ્યા છે, બિલકુલ સમસ્યા છે કે 1600 મીટરમાં ટાઈમિંગ કેવી રીતે. તો તમારા ભાઈ અઠવાડિયાના દિવસો 7 છે, 7 દિવસ છે. તો તમે એક દિવસ 1600, બીજા દિવસે 2.5 કિલોમીટર, ત્રીજા દિવસે ખાલી 800, ચોથા દિવસે તમે ખાલી વોકિંગ કરો 5 કિલોમીટર, છઠ્ઠા દિવસે તમે 5 કિલોમીટર દોડો અને 7મા દિવસે 1600નો ટેસ્ટ કરો તો તમારો ઓટોમેટિક ટાઈમિંગ આવશે. બીજું કે તમે જ્યારે થાકી જાઓ છો, જે રીતના મારા વિડીયોમાં તમને આવે છે 1600 મીટર દોડ્યા પછી ટેસ્ટ આવે છે, તો તમે જ્યારે થાકી જાઓ પછી દોડવાનું રાખો તો જ તમારી સ્ટેમિના વધે. બીજું કે તમારા શરીરમાં જ્યારે વીતવાનું ચાલુ થાય તમારું મન એમ કહી દે કે મારાથી નહીં થાય અને પછી શરૂઆત કરો તો તમારી વિજય પાક્કી થાય. થેન્ક યુ સર. ઓકે. બીજો કોઈનો સમસ્યા, કોઈ પ્રશ્ન? ચલો કોઈ પ્રશ્ન, કોઈ પ્રશ્ન સર? हाँ चलो शाबाश, बहुत बढ़िया. सर फॉरेस्ट के अंदर हाइट और वजन और लॉन्ग जंप हाई जंप कितना चाहिए? बहुत बढ़िया. બહુ છોકરાઓના સવાલ હતા જેનો પ્રકાશ અમારા ગઢવી સાહેબ નાખ્યા, હું એ નાખીશ. છોકરાઓની છોકરીઓનું ભાઈ એ જે વાત કરી હાઇટ માટે, તો છોકરાઓની 1.62 હાઇટ જોઈએ છે, છાતી 79 જોઈએ છે, ફૂલાયેલી 84 જોઈએ છે, બરાબર. પ્લસ એમને લોંગ જમ્પ 15 ફૂટ હોય છે, હાઈ જમ્પ એમને 4 ફૂટ 3 ઇંચ હોય છે, પ્લસ 18 ફૂટ રસ્સો ચડવાનો હોય છે અને 8 પુશઅપ્સ હોય છે, બરાબર. અને આ પૂરું થાય એના પછી તમારે વોકિંગ ટેસ્ટ મળે અને તમારે લાંબી કૂદ, પછી ઊંચી કૂદ, આની અંદર તમને 3 ચાન્સ મળે જ છે. બોલો. એના પછી વોકિંગ ટેસ્ટ હોય છે જે 25 કિલોમીટરનું 4 કલાકની અંદર, એની અંદર 2 ચાન્સ આપવામાં આવ્યું છે તો તમે એબસન્ટ આવી ન રહે. અને છોકરીઓ માટે એનું એ જ છે 15 કિલોમીટર જે છે વોકિંગ ટેસ્ટ એના માટે 4 કલાક આપવામાં આવ્યું છે, બરોબર. એક છોકરીઓને કેટલું છે? 150 છોકરીઓની હાઈટ છે, બરોબર છે. અને એમને લોંગ જમ્પ જ છે, લોંગ જમ્પ હાઈ જમ્પ 9 ફૂટ છે લોંગ જમ્પ અને હાઈ જમ્પ 3 ફૂટ ઊંચી કૂદ છે, બરોબર. બોલો ભાઈ, બીજો કોઈ ક્વેશ્ચન? બોલો. સવાલ છે બીજો? કોઈ સવાલ નહીં? છોકરીઓનો કોઈ સવાલ? આ છોકરાઓ જે મેન સવાલ હતા એ તો કર્યા નથી. કે એક છોકરાનો સવાલ આવ્યો હતો કે સાહેબ મારા FIR નોંધ થઈ હોય, પોલીસ કેસ થયો હોય તો મારો નંબર આવશે. તો એના માટે એવું છે કે તમારે પહેલી વાત તો કેસ એન્ડ કન્ડિશન જોવામાં આવશે કે ભાઈ તમારા કયા કેસમાં કયા કૃત્ય ઉપર તમારું FIR નોંધ થઈ છે. અને બીજું કે તમે હાઈકોર્ટમાં જઈને હાઈકોર્ટમાં અરજી કરી અને સરથી હાજર થવા માટે તમે હાજર પણ થઈ શકો છો. ગુનો સાબિત થશે એના પછી તમને બરતરફ કરી દેવામાં આવે નોકરી ઉપર. હા, એ તો આમાં એવું હોય છે કે તમારા તમને ટેસ્ટ આપવા મળે, તમને જોઈન પણ કરવામાં આવશે, પણ એમાં જો કેસમાં તમે સંડોવણીમાં તમે પ્રૂફ થઈ જાઓ કોર્ટના થ્રુ તો પછી તમારી નોકરી જઈ શકો છો. બાકી તમારી નોકરીમાં એવું કંઈ નથી હોતું. FIR નોંધ થાય તો તમે હાઈકોર્ટમાંથી પિટિશન કરી અને તમે તમારું કરી શકો છો. અને બાકી કોઈ સવાલ ભાઈ? તો ભાઈ તમારો કોઈ પણ જાતની સમસ્યા કે સવાલ હોય તો કોમેન્ટ કરજો, અમે જવાબ આપીશું. કેમ કે તમારે જે અમારા વિડીયોના માધ્યમથી જે તૈયારી કરી રહ્યા છોકરાઓને અમારે મદદ કરવાની છે. અને બીજું કે જેને કોઈ પણ સમસ્યા હોય તો અમને તમે કહો, અમે સમાધાન કરવાની કોશિશ કરીશું. કેમ કે અમારું મિશન જ છે, જે રીતના હું આર્મીની વર્ધીમાં છું કે વર્ધી અમારું લક્ષ્ય છે વર્ધી. તમે ગમે તે જગ્યાના હોય પણ તમે તૈયારી કરો અને વર્ધી પહેરો અને તમારા સમાજનું, તમારા મા બાપનું અને તમારું નામ રોશન કરો એવી અમારી પ્રાર્થના. અને ખૂબ મહેનત કરો. અને જેના 80 ઉપર છે એ તો ફરથી કહું છું, 80 ઉપર છે એ તો કોઈની વાટ જોતા જ ના દોસ્તારની વાટ જોજો, ના રિઝલ્ટની વાટ જોજો, સીધા સારું જ થઈ જાઓ દોડવા માટે તો તમને પાક્કું સફળતા મળશે. સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, જય જવાન, જય કિસાન.